રાજેશ્વર મહાદેવ કી નડેશ્વરી અમીર ભારતી મહારાજ સદગુરુ સનાતન મંડળ નમઃ પાર્વતી સજ્જનો અને બહેનો, રામાયણને માધ્યમમાં રાખીને થોડા કેટલાક દિવસથી ગડપણ અને મરણ આ બે જે મોટા પ્રોબ્લેમ છે એને સુધારવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. અત્યાર સુધી તુલસીદાસજીએ ગળું કામ નથી કરતું. ધ્યાન દો. મંગલાચરણના શ્લોકોમાં સરસ્વતીને વંદન કર્યા, વાલ્મીકીજીને વંદન કર્યા, હનુમાનજીને વંદન કર્યા અને પોતાના ગુરુ એવા ભગવાન શંકરને પણ વંદન કર્યા. હવે આજે જે છે એ સીતાજીને વંદન કરવાના છે. બહુ સુંદર શ્લોક છે, બહુ સુંદર શ્લોક છે. એક મુદ્દો યાદ રાખજો. સીતાજીના 3 રૂપ છે. એક જનકના ત્યાં પૂંછડી કૂદીને મોટી થનારી જાનકી, હળ ચલાવતા ચલાવતા ખેતરમાંથી પ્રાપ્ત થઈ એક સીતા. એક બીજી સીતા જેણે સ્વયંવર રચાયો અને ભલભલા રાજાઓના પાણી છોડાવી દીધા અને છેવટે ભગવાન રામનું વરણ કર્યું, આ બીજી સીતા. અને ત્રીજી સીતા છે એ રામની સાથે વનમાં 13 વર્ષ સુધી પગે ખોલ્લા પડી ગયા, કાંકરા કાંટા, ખાવું પીવું, ઊંઘવું, મચ્છર, રીંછ, ભાલું, આ બધાના વચ્ચે 13 વર્ષ કાઢવા કોઈ રમત વાત છે? આ 3 સીતાઓ છે. પણ તુલસીદાસજી છે એ એમની એક જુદી સીતા બતાવે છે અને આધ્યાત્મિક સીતા બતાવે છે. એ જ બહુ ધ્યાનથી સમજવા જેવું છે. પણ એ ચર્ચા પછી કરશું. ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણી ક્લેશહારિણી સર્વશ્રેયસ્કરી સીતા નતોહમ રામ વલ્લભા. એમાં સીતાજીનું જે વિશેષણ મૂક્યું છે બહુ સમજવા જેવું છે. રામ વલ્લભામ, જે રામને બહુ વાલા છે એવા સીતાને હું નમસ્કાર કરું છું. સ્ત્રી છે, સ્ત્રી સુહાગણ હોય તો એની સૌથી વધારેમાં વધારે મૂડી કઈ કહેવાય? એના પતિનો પ્રેમ, એના પતિનો બધી મૂડી હોય, આખું ઘર ભર્યું હોય
આલિશાન બંગલો હોય, પણ પતિનો પ્રેમ જ ના હોય. અને પતિનો પ્રેમ ના હોય તો સુહાગણી જે નારી છે એના માટે આ બધું ધૂળ બરાબર. આ મુદ્દો યાદ રાખજો. સ્ત્રીનું ધન મૂડી પતિનો પ્રેમ છે, અને પુરુષની મૂડી શું છે? એ બજારમાં એની પેઢી છે. નહીં બોલવા દે કે શું આજે મને બજારમાં જે એની મૂડી છે એ એની ખરી મૂડી છે, અને એના દ્વારા બંધાયેલી જે આબરૂ છે એ એની બીજી મૂડી છે. રામ વલ્લભામ, રામને અત્યંત વાલા છે સીતા, અને સીતાજીની એ જ મૂડી છે. એ મૂડીના જોરે 14 વર્ષ સુધી એ વન ના રહ્યા. બધા દુઃખ પડ્યા. સીતાએ કહ્યું કે પતિનું સુખ એક બાજુ અને સંસારના બધા સુખ બીજી બાજુ, તો પતિનું સુખ વધારે. તો આ પતિના વાલના કારણે એ દુઃખ ભોગવી શક્યા. જો પતિનું વાલ ના હોત તો એ વનના દુઃખ ભોગવી ના શક્યા હોત. આ મુદ્દો યાદ રાખશો. તમારું પાળેલું કૂતરું હોય, ગાય હોય, ભેંસ હોય, ઘોડી હોય, બિલાડી હોય, એના સાથે આત્મીયતા થઈ જાય. એટલી બધી આત્મીયતા થઈ જાય કે કૂતરું તમે ના હો તો ઊંચા નીચું થઈ જાય. જાતવાન હોય તો ભાઈ, જાતવાન ડોબરમેન હોય ને, એ તમે બહાર જાઓ તો તમારા વિના દરવાજે ને દરવાજે બેસી રહે. એવી રીતે પતિ ને પત્ની બંને છે, આ બંનેને આપણે એક કરવા છે અને ખૂબ સુખી કરવા છે. દુઃખી નથી કરવા, સુખી કરવા છે. પણ સુખી કરવા હોય તો આપણે ત્યાં 2 રિવાજ છે, યાદ રાખજો. જેના લગ્ન થયા હશે એને ખબર હશે. એક તો હસ્તમેળાપ, પાણી ગ્રહણ, હસ્તમેળાપ, અને બીજું છેડાછેડી બાંધવાનો રિવાજ. હસ્તમેળાપ શાસ્ત્રીય છે, છેડાછેડી લૌકિક છે. હસ્તમેળાપનો અર્થ શું થાય છે ખૂબ ખૂબ સમજી લેજો સારી રીતે. સ્ત્રી એકાકી જીવન જીવી શકતી નથી. પુરુષ જીવી શકે, પુરુષ એકાકી જીવન જીવી શકે, પણ સ્ત્રી એકાકી જીવન જીવી શકતી નથી. એ વેલી છે. છોડ ઊભો રહી શકે, પણ વેલીને તો કોઈ આધાર જોઈએ, અને પછી જે નજીકમાં હોય એના ઉપર ચડી જાય. પછી જોવે નહીં કે આ બાવળ છે કે ખીજડો છે કે શું છે, જોવે નહીં. જે હોય નજીકમાં, પણ એને આધાર જોઈએ ને જોઈએ જ. મારે 2 વાર આંદામાન નિકોબાર જવાનું થયું, 2-3 વાર થયું. તમને ભગવાને 2 પૈસા આપ્યા હોય તો જોજો એક વાર, જવા જેવું છે. આંદામાન નિકોબારમાંથી ઘણું જાણવાનું મળ્યું. એક પહેલું તો એ અંગ્રેજોની સત્તા હતી ત્યારે ત્યાંના કમિશનરે નિયમ બનાવેલો, કોઈ પણ પુરુષ એકલો ના રહી શકે, કોઈ પણ સ્ત્રી એકલી ના રહી શકે. જેલમાંથી જે કેદીઓ છૂટે, જન્મ ટીપ કે 12 વર્ષ કે 10 વર્ષ ભોગવીને પછી છૂટે, પછી એકલા ના રહી શકે.
એને ભારત જવું હોય તો જતો રહે, અહીં રહેવું હોય તો બે કોઈની સાથે લગ્ન કરીને જ રહેવાય, ફરજિયાત. એટલે ફરજિયાત લગ્ન. કોઈ એકાકી સ્ત્રી ના હોય, એકાકી પુરુષ ના હોય. એના કારણે ત્યાંનો ક્રાઇમ રેશિયો 0. જે ક્રાઇમ રેશિયો છે ને 0. અહીં તો ક્રાઇમ થતા જ નથી. 2 વાર ગમે એમ પડ્યું હોય, કારણ કે પુરુષને સ્ત્રી અને સ્ત્રીને પુરુષ. હવે એની જે જરૂરિયાત છે, ગાંડો બનાવનારો જેવો, એને પૂરું મળી ગયું. હવે ક્રાઇમની કોઈ જરૂર. આપણા ઋષિ મુનિઓએ પણ વર્ષો પહેલા આ વાતનો વિચાર કરેલો કે આ સ્ત્રી છે એકલી રહી શકશે નહીં અને નિરાધારે નહીં રહી શકે. એને કોઈ આધાર જોઈએ, કોઈને કોઈ ટેકો જોઈએ, અને ટેકો છે એને પુરુષનો જોઈએ. એટલે મા બાપ છે, મા બાપ પોતાની દીકરીનો હાથ પુરુષના હાથમાં સોંપે છે. આ તમને સોંપી, હવે તમે એને સાચવજો, તનથી, મનથી, ધનથી, બધી રીતે એને સાચવજો. એટલે સ્ત્રી છે એને કોઈને કોઈ ટેકો જોઈએ, તો કે સમર્પિત થઈ, હાથ આપ્યો, પાણી ગ્રહણ થયો, હાથ આપ્યો. હાથ આપ્યો એનો અર્થ થયો જીવન આપ્યું, જીવન અર્પણ કરી દીધું. એને સમર્પણ કહેવાય. હવે આજથી હું તમારી. પછી બીજો પ્રશ્ન ઊભો થયો, હવે મારે કરવું શું? તમે ગાંધી મૂવી જોજો, ગાંધી મૂવી બહુ સરસ. મને અમેરિકામાં બતાવ્યું લોકોએ. એમાં ગાંધીજીને જેલમાં પૂર્યા અને કસ્તુરબા રહી ગયા એકલા. કસ્તુરબાને પેલા વિદેશી પત્રકારે પૂછ્યું કે હવે ગાંધીજી તો જેલમાં ગયા, એમના આંદોલનો બધા સમેટાઈ જવાના, હવે તમે કરશો શું? બહુ સરસ જવાબ આપ્યો. એને કહ્યું, હું ભારતની નારી છું, મારે તો એક જ કરવાનું હોય, મારા પતિના પગલે પગલે બસ, બીજું મારે કંઈ કરવાનું ના હોય. મારા પતિના જ પગલે પગલે મારે ચાલવાનું. તારા પતિ તો જેલમાં ગયા છે, તો હું જેલમાં ગઈ છું. આ બીજી વાત યાદ રાખજો. પતિના પગલે પગલે ચાલવાનો અર્થ થાય છે એ જ્યાં લઈ જાય ત્યાં જવાય. શરત એટલી છે, એ ધાર્મિક હોય તો. ઊંધો હોય, ખોટો હોય તો નહીં હો. બધા નહીં, બધા એવા ના હોય, પણ જે સાચો હોય, સારો હોય, ધાર્મિક હોય તો એ જ્યાં લઈ જાય ત્યાં જવાનું. પૂછવાનું નહીં કે મને ક્યાં લઈ જાઓ છો. આટલો વિશ્વાસ, આટલો સમર્પણ. પછી શું થાય? સમર્પણમાંથી પ્રત્યાર્પણ થાય. કન્યા સમર્પિત થાય, હાથ આપ્યો, પુરુષ પછી ધીરે ધીરે કબાટની ચાવી આપી દે, બેંકના ખાતા આપી દે, સોનાનો ડાબડો આપી દે. 2 પૈસા કમાય તો એનો દાગીનો બનાવે, પોતાનો ના બનાવે, એનો બનાવે. એને હોને મળી દે, કારણ કે પ્રત્યાર્પિત. તારે શું જોઈએ, તારે શું જોઈએ, તારે શું જોઈએ, તારે શું જોઈએ? પેલી કે મારે કંઈ ના જોઈએ. ના ના ના, ચાલતું હશે, આ તો જોઈએ જ, આ તો જોઈએ જ, આ તો જોઈએ. આ પ્રત્યાર્પિત. હવે આ સમર્પણ અને પ્રત્યાર્પણ
આ બેય પ્રક્રિયા પૂરી થાય ત્યારે બને દાંપત્ય, ત્યારે દાંપત્ય બને, નહીં તો બને. હવે સ્ત્રી છે એ પગલે પગલે ચાલવાની જગ્યાએ ઊંધા પગલે ચાલે. ઘણા હોય ને, તમારી વાત નથી, ઊંધા પગલે ચાલે. પેલો આમ જતો હોય તો એ આમ જાય. હવે દાંપત્ય જામે ખરું? એમાં સુખ હોય ખરું? એમાં કદી સુખ હોય? પણ હવે નસીબની વાત છે. નસીબ જોગે કદાચ આવું ઊંધું મળી ગયું હોય. પુરુષને સ્ત્રી ઊંધી મળે અને સ્ત્રીને પુરુષ ઊંધો મળે, મળી ગયું, કંઈ કહેવાય નહીં. પરદેશમાં તો નિકાલ આવે, મુસ્લિમોમાં તલાક 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 કરી છુટકારો. આપણે તો કંઈ એવું થાય નહીં. પડ્યું પાનું આખી જિંદગી મેળાડવાનું. એટલે કદાચ હવે આવું મળ્યું. અને સોક્રેટિસને મળ્યું હતું, તુકારામને મળ્યું હતું, નરસિંહ મહેતાને મળ્યું હતું, માણેક. બધા મોટા ભાગના સંતો તમે જુઓ તો કોકને જ સારું માણસ મળ્યું હોય, પણ સંતોએ એનો સદુપયોગ કર્યો, બહુ સદુપયોગ કર્યો. તુકારામે કહ્યું, હે ભગવાન, તારી કેટલી મોટી કૃપા કે આ તે મને ઊંધી પત્ની આપી. જો સીધી આપી હોત તો હું એમાં તરબોળ થઈ જાત, એમાં ને એમાં ડૂબી હોત. ઊંધી છે એટલે નથી એમાં જવાનું મન, નથી ઘરે જવાનું મન, તારામાં મન લાગે. કેવો સીધો કર્યો હતો, સીધો અર્થ કર્યો. નરસિંહ મહેતાએ કહ્યું, ભલું થયું ભાંગી જંજાળ. માણેક ગુજરી ગયા કે સારું થયું. તમે બોલજો, સારું થયું. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાલ. હવે આવું ભગવાનનું વચન. પેલી રોજ જીવ ખાતી હતી, લોટ નથી, દાળ નથી, છોકરા ભૂખે મરે છે, માથું ખાઈ જતી હતી. સુખે ભજશું શ્રી ગોપાલ. આવો સીધો ઉપયોગ કર્યો. એટલે આ વાત યાદ રાખો. તમારે પતિને અત્યંત વહાલું થવું હોય તો શું કરવાનું? બે કામ કરવાનું. હાથ આપી દેવાનું અને પગલે પગલે ચાલવાનું. આ આપણી સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિ પ્રમાણે ચાલે એનો પતિ ઓળ ઘોળ થઈ જાય, એના માટે બધું કરવા તૈયાર થઈ જાય. એટલે આપણે ભગવાનને સજોડે બેહાડ્યા છે. રામની સાથે સીતાજી એટલા માટે બેઠા છે, સીતાજી પગલે 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 ચાલ્યા અને હાથ આપ્યો એ આપ્યો. રાવણે માગ્યો, બીજાએ માગ્યો. હવે આ હાથ બીજાને અડી શકે નહીં. અમારે પુરાણોમાં તો એક એવી કથા આવી છે કે એક રાજકુમારી છે, કૂવામાં પડી ગયેલી, બૂમો પાડે, ત્યાંથી કોઈ રાજકુમાર નીકળ્યો, એને બૂમો સાંભળી, જોયું તો એક રાજકુમારી છે કૂવામાં તરપડિયા મારે છે, અને આમ કરી હાથ પકડીને બહાર કાઢીને પછી કે હવે તમને તમારા ઘેર મૂકી આવું. કે ના, જેણે હાથ પકડ્યો એ જ મારું ઘર. હું રજપૂતાણી છું, મારો હાથ રોજ રોજ નવા નવા માણસો ના પકડે, ધિક્કાર છે મને. તમે મારો હાથ, અરે તો બચાવવા પકડ્યો હતો, બચાવવા પકડ્યો હતો ને. હવે આ હાથ હું બીજા હાથમાં આપીશ તો કેટલું મોરલ ઊંચું હશે, કેટલું મોરલ ઊંચું હશે. એટલે આપણે સજોડે ભગવાનને પૂજીએ છીએ. રામ અને સીતા, કૃષ્ણ અને રાધે, એમને એમ નથી પૂજતા. બે વસ્તુ ફરી યાદ રાખજો.
એક તો ગાંઠ એવી બાંધવાની કે આ જન્મે તો નહીં પણ હાથ જન્મે છૂટે. લોક પદ્ધતિ છે, ગાંઠ પદ્ધતિ. હવે નથી બાંધતા, તરત જ છોડી નાખે, તરત જ છોડી નાખે. તું કોણ ને હું કોણ? એ દુઃખી થાય, સુખી ના થાય. એવા માણસો સુખી ના થાય. અને હાથ છે એને આપણે હાથ નથી મેળવતા, આપણે હાથ જોડીએ છીએ. પશ્ચિમમાં હાથ મેળવે છે. એકવાર મારે લંડનમાં લોર્ડ મેયરને મળવા જવાનું થયું. લોર્ડ મેયર એટલે ગવર્નર જેવું. એની સાથે મુલાકાત ગોઠવેલી. 2-4-5 માણસો અમે ગયા. ઠેઠ પગથિયા સુધી મને લેવા આવ્યો. અને બેન પાછી હતી, મેયર હતી પણ બેન હતી. ઠેઠ સુધી લેવા આવી અને લઈ જઈને માનપૂર્વક બેસાડી. બધું એનો ડ્રેસ સ્પેશિયલ જુદો ડ્રેસ હોય. પછી મને કે ચા મગાવું? મેં કહું હું તો ચા કોફી કંઈ પીતો નથી. વાઇન મંગાવું? કહો. હવે ત્યાં વાઇન એટલે સામાન્ય પાણી જેવું. મેં કહું અરે મારાથી તો બોલાય નહીં. હવે એ એની સંસ્કૃતિ છે, એ એની. અને આપણી પછી એને ઊભા થઈને હાથ મેળવ્યા, લાંબા કર્યા. મેં હાથ જોડ્યા. મેં કહ્યું અમે હાથ જોડીએ છીએ, ત્યાં હાથ મેળવે છે. બેયનો ભેદ સમજજો. આ હાથની કેટલી કિંમત છે. એ કોડીનોય છે અને કરોડનોય છે. કોડીનોય છે અને કરોડનોય. એટલે તુલસીદાસજીએ સીતાજીના જે વર્ણન કર્યું છે એ ગજબનું કર્યું છે. ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણી. થોડુંક પણ સંસ્કૃતનું જ્ઞાન હશે ને તો તમને ખ્યાલ આવે. આ તમે પેલી જનકની સીતા નથી. આ કઈ સીતા છે જે સંસારનો ઉદ્ભવ કરે છે? ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણી. ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય ત્રણેય કરે છે. સીતાજી બદલાઈ ગયા. સીતાજી બદલાઈ ગયા. આ કઈ સીતા છે? જે અનાદિ શક્તિ છે. શિવ અને શક્તિ, જે અનાદિ શક્તિ છે, એ જ શક્તિ આજે સીતા રૂપે અહીંયા આપણને બતાવે છે. તો એ ઉદ્ભવે કરે છે, સ્થિતિએ કરે છે અને પ્રલય કરે છે. જરા મુદ્દો સાંભળજો. એ ઉદ્ભવ કરે છે એટલે ઉદ્ભવ કરનારા દેવને આપણે બ્રહ્મા કહીએ છીએ. એ સ્થિતિ કરે છે એટલે સ્થિતિ કરનારા દેવને આપણે વિષ્ણુ કહીએ છીએ. અને એ પ્રલય કરે છે એટલે પ્રલય કરનારા દેવને આપણે મહાદેવ રુદ્ર કહીએ છીએ. બ્રહ્મા, વિષ્ણુને આ ત્રણેય એક જ બ્રહ્મ છે, પણ આ ત્રણ શક્તિઓના દ્વારા જુદા જુદા કામ કરવાના કારણે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એવા નામ મળ્યા. ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણી કે છે. બીજું બધું તો ઠીક છે, ઉત્પત્તિ કરો એ બરાબર છે, સ્થિતિ કરો એ બરાબર છે, પણ સંહાર કરો એ તો સારું ના લાગે. સંહાર કરો, નાશ થાય તો કેટલો હાહાકાર મચી જાય. એક થોડો ધરતીકંપ આવે 2000 માણસો મરી જાય તો એ હાહાકાર થાય. પણ પ્રલય કાળમાં તો આખો દ્વીપ ડૂબીને ખલાસ થઈ સમાપ્ત થઈ જાય કે એ તો કંઈ સારું ના લાગે. તો કે એ પણ સારું જ છે. જરા ધ્યાન દો. તમારે જો ખેતરમાં સારામાં સારો પાક લેવો હોય તો સૌથી પહેલાં સંહાર કરવો પડે. સંહાર કરવો પડે. ખેતરમાં એવા ટ્રેક્ટર ચલાવો કે ખાડ બાર જીવ જંતુ આ તે
બધું સાફ થઈ જાય. કેટલું સાફ થયું. હવે વાવો તો ઉગે, અને ખડી હોય ને બધું હોય. બાજરી વાવો તો સંહાર જરૂરી છે. અને જો આ વાત ગળે ઉતરે, આટલું આખું જીવન સંહારમય છે. હું બોલું છું ત્યારે કેટલા જંતુઓ મરે છે, મારા શ્વાસમાંય કેટલા મરે છે, તમારા શ્વાસમાંય મરે છે. પણ તમે એને રોકી શકો? તમે એને રોકી શકો? પણ સતત પ્રક્રિયા છે. જેવા મરે છે એવા નવા ઉત્પન્ન થાય છે. એમને ઉત્પન્ન કરવા પડતા નથી, ધડ 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 ઉત્પન્ન થયા કરે છે. એટલે આ જે સંહાર છે એ સંહાર પણ કલ્યાણકારી છે. જો સંહાર ના હોય, તમને ખબર નહીં હોય, લંડન છે ને, પહેલાં આખું લંડન શહેર લાકડાનું બનેલું હતું. આજે પણ પરદેશના ઘણા મકાનો લાકડાના હોય, આરસીસીના આપણા જેવા પાકા ના હોય. મહિનામાં તો તૈયાર થઈ જાય. તો આખું લંડન છે ને લાકડાનું બનેલું, ને એમાં આગ લાગી. આગ લાગી. આજથી 500 વર્ષ પહેલાંની વાત કરું છું. 500 વર્ષ પહેલાં કોઈ હિસાબે આગ કાબૂમાં ના આવે, બધું બળીને ખાખ થઈ. ત્યારે તો આવા બંબાઈ નહીં, આ પ્રકારના સાધનોય નહીં, બળી ખાઈ બળી ખાખ થઈ. હવે પછી નવું લંડન થયું ને, લોકો કે સારું થયું હો, ગંધાતું લંડન બળીને એકદમ ગંધાતું. કચ્છ કેવું હતું અને કેવું થઈ ગયું? કચ્છના લોકો કે ધરતીકંપ આવ્યો તો સારું થયું, આખું કચ્છ બદલાઈ ગયું, નહીં તો કચ્છ તો ક્યાંયનું કંઈ હતું. એટલે ઘણીવાર આપણને સમજાય નહીં, પણ કેટલીક વાર આવો સંહાર પણ જરૂરી હોય છે. એના દ્વારા નિર્માણ થતું હોય છે. કે ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણી સર્વશ્રેયસ કરીમ, પાછું બધું કલ્યાણ કરનારી. એવું એક પણ કલ્યાણ તત્વ નહીં જે સીતાજી ના કરતા હોય. આ બીજી વાત યાદ રાખજો. વિષ્ણુ કલ્યાણ કરે, પણ ફૂંકી ફૂંકીને કરે. પુરુષ છે ને બુદ્ધિ પ્રધાન છે, અને સ્ત્રી છે એ હૃદય પ્રધાન માં છે. માં છે. છોકરું રીસાયું હોય અને હાજે ના ખાધું હોય તો બીજા બધા ખાઈ લે, અને બાપ કે ખાઈ લે ને, ભૂખ્યું થશે તો આપોઆપ આપશે. માં ના ખાય, માં ના ખાય. એ જ્યારે એને મનાવે, રીઝાવે, એની મહાત્મક કબૂલ કરે, એને ખવડાવે પછી ખાય. કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. કુપુત્ર થાય પણ કદી માતા કુમાતા થાય. આટલું બધું માનું મહિમા છે. એટલે આપણે ત્યાં સૌથી પહેલાં લખ્યું માતૃદેવો ભવ, પછી પિતૃદેવો. માતૃદેવો ભવ. સવારે ઉઠીને સૌથી પહેલાં માને નમસ્કાર કરવાના, પછી બાપને કરવાના. એટલે સર્વશ્રેયસ કરીમ સીતા, પાછું બધું કલ્યાણ કરનારી છે. આ સીતા એવી છે કે તમારી જે કલ્યાણ હો, કલ્યાણ માર્ગમાં તમે જે માગો એ બધી તમારી ઈચ્છા પૂરી કરે. ક્લેશ હારિણી. પાછું તુલસીદાસજી કહે છે કેવી છે? ક્લેશ હારિણી. જે તમને ક્લેશ થાય છે એ ક્લેશને દૂર કરનારી છે. એવો કોઈ માણસ નથી જેને ક્લેશ ના થતો હોય.
યાદ રાખજો, 5 ક્લેશો છે: અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, પંચક્લેશા. યોગ સૂત્રમાં 5 ક્લેશો બતાવ્યા છે. અને આ બધાને થાય એવો કોઈ માણસ નથી જે ક્લેશ વિનાનો હોય. હા, પરમેશ્વરને ક્લેશ ના થાય, એને કોઈ ક્લેશ નહીં. એને પ્રલય થાય તોય દુઃખ ના થાય, અને નવી સૃષ્ટિ ઉત્પન્ન થાય તોય કોઈ સુખ ના થાય, કારણ કે રાગ દ્વેષથી પર છે. એટલે સૌથી પહેલામાં પહેલો તો જે ક્લેશ છે એ અવિદ્યાનો ક્લેશ છે. બીજી બધી અવિદ્યા તો જવા દો, પણ સૌથી મોટામાં મોટી અવિદ્યા એ છે જેમાં દુઃખ છે એને સુખ માને છે, અને જેમાં સુખ છે એને દુઃખ માને. આ મોટામાં મોટી આ અવિદ્યા છે. તમે બીડી પીવો છો, એમાં દુઃખ છે કે સુખ છે? અરે એવો દમ મારે, દમ મારો દમ એવું કહે છે ને, પછી આપણા ઉપર ધુમાડો ફેંકે. હો, રહેવાય નહીં એના વિના. તો એ દુઃખ છે એમાં સુખ માને છે. અમારે ત્યાં અમુક એવા વૃદ્ધો છે વૃદ્ધાશ્રમમાં, મને કે જમવાનું નહીં આપો તો ચાલશે, પણ ચા તો જોશે જોશે ને જોશે જ. અને ચા ની ઘંટડી વાગે એના પહેલાં તો પહોંચી જ જાય વગર બોલાવે. હવે આ ચા છે એ સુખદાયી છે કે દુઃખદાયી છે? હું એ ચા પીતો હતો, એક જ દિવસે છોડી દીધી. એક જ દિવસે છોડી નહીં, આખા ગામમાં સરઘસ કાઢેલું. આખા ગામમાં હોટલવાળા મને ગાળો દે, તમે આ સરઘસ કાઢી, અમારો ધંધો પડી બાદ. એટલે છોડી તો ઘણા લોકો ચા છોડે ને પછી કોફીને વળગે. એના કરતાં ચા પીવી સારી. કોઈના ત્યાં મહેમાન થઈને જાય ને, ચા પીશો? ના, અમે કોફી પીએ છીએ. અરે પણ કોફી લાવવી ક્યાંથી હતા? મૂંગા મરો ને. એના કરતાં ચા પીવી સારી. એટલે સર્વ ક્લેશ હરિમ સીતા. 5 જે ક્લેશો છે એમાં પહેલો ક્લેશ છે અવિદ્યા. દુઃખમાં સુખ માને છે અને સુખમાં દુઃખ માને છે. જે માણસના માટે તમે આજે સર્વસ્વ લૂંટાવી દેવા તૈયાર છો, એ તો ભવિષ્યમાં તમારું ખૂન કરવાનો. ખબર નથી? સારું છે ખબર નથી, એટલે તો આપણે જીવીએ છીએ, એટલે તો જીવીએ છીએ. પણ તોય મારો દીકરો, મારી બહુ, મારી ઘરવાળો, એટલે સુખમાં દુઃખ અને દુઃખમાં સુખ. હવે જ્યારે એની અવિદ્યા દૂર થાય એટલે પછી એની આંખ ઉઘડે. યાદ રાખજો. મીરાબાઈ છે ને, મીરાબાઈની આંખ ઉઘડી. એટલે મીરાબાઈએ લખ્યું, ઉલટ ગઈ મેરી નૈન પુતલિયા. આ નૈનની પુતળીથી ઉલટી થઈ ગઈ. પહેલાં બધું જુદું જ દેખાતું હતું ને હવે જુદું દેખાય છે. એટલે અવિદ્યા, અસ્મિતા. આ અસ્મિતાને સમજવું જરા અઘરું છે. એક પ્રકારનો અહંકાર છે. તમને એક પ્રકારનો મદ ચડે ને, ચડે સફળતાનો મદ, ના ચડે તો લોકો ચડાવે. તમે કોણ? એવા વાવ થરાદના સોલંકી, એવું કંઈ ગાય ને, એટલે પેલા મૂછો આમ કરવા માંડે બધા. હવે એમાં અડધું સાચું હોય ને અડધું ખોટું હોય, બધું કંઈ સાચું હોય. અત્યારે તો પોરુષ ચડાવવા માટે છે. હવે એમાં ને એમાં ખૂબ ચડ્યું હોય
અને પછી એક પંચર કરી દે હવા નીકળી જાય, તરત જ હવા નીકળી જાય. અસ્મિતા, રાગ. રાગ એટલે ચોંટવું. આખું સંસાર જ ચોંટેલો જ છે. કોઈ કોઈને ચોંટ્યું, કોઈ કોઈને ચોંટ્યું, કોઈ કોઈને ચોંટ્યું. આપણે બધા એકબીજાને ચોંટ્યા. ભગવાનને ચોંટેલા કેટલા? અહીંથી જો ઉખડે તો ભગવાનને ચોંટે, પણ આ ઉખડવું કઠિન છે. આ ઉખડવું કઠિન છે. અમારે પંજાબમાં બુલ્લે શાહ ફકીર થયો, સૂફી ફકીર, બહુ સારી ઊંચી કક્ષાનો. અને એ બુલ્લે શાહ છે ને એને ગજબની કાવ્યો લખેલી છે. હવે એના ગુરુ ઇનાયતુલ્લાહ એ જરા ઊંચી કક્ષાનો, ઊંચી નાતનો, અને આ બુલ્લે શાહ છે એ હલકી નાતનો. ધ્યાન રાખજો, આધ્યાત્મિક માર્ગમાં નાત જાતની કોઈ વેલ્યુ નથી. ઊંચામાં ઊંચી નાત હોય ને હલકામાં હલકો હોય, હલકામાં હલકી નાત હોય અને માણસ હોય ઊંચામાં ઊંચો હોય. હરકો ભજે સો હરકો હોય, જાત પાત પૂછે નહીં કોઈ. આ ઇનાયતુલ્લાહ છે એ બહુ ઊંચી જાતનો મુસલમાન. એને કહ્યું મારે ભગવાનના દર્શન કરવા છે, કોઈ મને ભગવાનના દર્શન બતાવે, મારે એના સાક્ષાત્કાર કરવો, દીદાર કરવો છે. તો કોઈએ કહ્યું કે એક કામ કરો કે બુલ્લે શાહ નામનો એક ફકીર છે, બહુ પહોંચેલો ફકીર છે, એની પાસે જા તો એ તને દર્શન કરાવી દેશે. રખડવું પડે હો, ભટકવું પડે. આ ફરતો 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 બુલ્લે શાહની પાસે પહોંચી ગયો. હવે યોગાનું યોગ બન્યું એવું કે બુલ્લે શાહ નાનું ખેતર, ખેતરમાં ક્યારી અને ક્યારીમાં ડુંગળી રોપે. બેઠો બેઠો ડુંગળી, કારણ કે કાછિયાનું કામ કરે, એટલે શાકભાજી વેચે ને, એટલે હલકી નાત કહેવાય. એ ડુંગળી રોપે. ઇનાયતુલ્લાહ જઈને પાસે બેસી ગયો. બેઠો 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 પેલો હામુય ના જુએ. એને થયું કે ભાઈ મારે હામું જુએ, હું પ્રશ્ન પૂછું તો મને ભગવાનના દર્શન થાય. એટલે પછી કંટાળ્યો માણસ. એને કહ્યું કે ભાઈ હું તો ભગવાનના દર્શન કરવા નીકળ્યો છું, ભગવાનના દર્શન કેવી રીતે થાય એનો રસ્તો તમે મને બતાવશો? એને કહ્યું હા. બુલ્યા રબણું કી પૌણા, ઇધર નુટ કે ઇધર ચૂટ. પેલી જે ડુંગળીનો છોડો હતો ને, અહીંથી ઉપાડ્યો ને અહીં રોપી દીધો. જો પોતાની જાતને તિરસ્કારથી બોલાવે છે. 1008 નહીં હો, મહામંડલેશ્વરે એવું બધું, એ બધું આડંબર બધો. બુલ્યા રબણો કી પૌણા. રબ એટલે ભગવાન. ભગવાનને મેળવવો એમાં કઈ મોટી વાત હતી? ઇધર નૂટ કે ઇધર ચૂટ, અહીંથી ખેંચી લે અને અહીં ચોંટાડી દે. આ પ્લગ કાઢી લે અને આ પ્લગમાં લાઈટ ચાલુ થઈ જશે. એટલે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. આમ એક જગ્યાએ માણસ એટલો બધો ચોંટ્યો છે, એટલો બધો ચોંટ્યો, ઉખડતો જ નથી. જડોઈની માફક એ ચોંટ્યો છે અને જડોઈની માફક લોકો ચોંટ્યા છે. હવે એને કોઈ
ગુલિયા જેવો મળે અને જોર કરીને ઝટકો મારે, ઉખડી જાય. તો હું તમને બીજી વાત કહું છું. ચોંટવું જુદી વસ્તુ છે અને પ્રેમ જુદી વસ્તુ છે. તમારો ઘરમાં પ્રેમ હોવો જ જોઈએ. પ્રેમ વિનાનો નહીં થઈ જવાનો. પણ ચોંટવાનો અર્થ જુદો છે. ચોંટવાનો અર્થ એ છે, પરોળિયું થયું છે, ખેતરમાં જવાનો ટાઈમ થઈ ગયો છે, ખેતરમાં વરાપ આવ્યો છે, આજને આજ વાવવું પડશે, પણ ઘરવાળીમાં એવો ચોંટ્યો છે કે આ માણસ ઊભો થઈને ખેતરમાં જતો, આ ચોંટવું છે, આ ચોંટવું છે. પ્રેમ હોય તો ઘરવાળી જાઓ જાઓ જાઓ, જો 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 દાડો ઊભો આવ્યો, આ પ્રેમ છે. કર્તવ્યનો પોષક પ્રેમ હોય અને ચોંટવામાં તો કર્તવ્યનો બાધક બની જાય. તમે ના જાઓ, તમે અહીં રહો, બસ મને સુખ આપો, મારું સુખ સર્વ, પણ પછી ખાશું શું કે બગાસા ખાશું, નહીં તો કોઈ જતું આવતું હોય તો છીંકો ખાશું. એટલે રાગ જરૂરી છે, પણ રાગનું રૂપ છે પ્રેમ. યાદ રાખજો. કથા સાંભળીને રાગ વિનાના નહીં થવાના, ચોંટવા વિનાના થઈ જવાના, મોહ વિનાના, એ બરાબર છે. એવી રીતે દ્વેષ, રાગ દ્વેષ, દ્વેષ પણ છોડવા જેવાનો. કો સામેથી સાપ આવતો હોય એને પકડાય? છોકરું પકડવા જતું હોય તો છોકરાને રોકાય નહીં? હો, જો હવે આ દ્વેષ છે અને આ દ્વેષ કલ્યાણકારી છે. છોકરું છે બાજુના ઘરમાંથી ચોરી કરીને વસ્તુ લાવે તો ઘરમાં રખાય ખરી? બે મારવાની, પાપ પાપ, ચાલ પાછો આપ્યાય, પાછો આપ્યાય, પાપ પાપ. તો હવે છોકરાનું જીવન સુધરશે. અને રાખી લો તો લાવ લાવ બેટા, તો પછી રોજ લાવતો જઈશ. એક ચોરને ફાંસીએ ચડાવવાનો થયો ત્યારે રાજાનું રાજ, એને ચોરી કરીને, બહુ મોટી ચોરી કરી. રાજાએ કહ્યું એને કોળીએ ચડાવી દો, કોળી પાસે ફાંસી નહીં, કોળીએ ચડાવી દો. પછી એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા કે તારી છેલ્લી ઈચ્છા કોઈ છે? હા હા હા, મારે છેલ્લે છેલ્લે મારી માને મળવું છે. હે? હા, માને બોલાવી. માં નજીક આવી ગળું પકડી લીધું. માનું ગળું પકડીને એવું દબાયું, તરફડિયા ખાવા આવ્યો, તરફડિયા ખાવા લાગ્યો. અરે માનું ગળું દબાવે છે. પછી આ ફાંસીએ ચડાવનારી આ મારી માં. હું જ્યારે 6 વર્ષનો હતો અને ચોકમાં માં મને નવડાવતી હતી, પથરા ઉપર બેસી ઉઘાડું શરીર, અને પાણી ઠંડુ લાગ્યું તો છટકીને ભાગ્યો. આગળ હું ને પાછળ માં, ઊભો રહે ઊભો રહે ઊભો રહે. એક ખેડૂત છે એ તલી લે, તલ ખંખેરેલા, તલનો ઢગલો અને તલી લે, એમાં જન્મ દઈને હું પડ્યો. એટલે પેલો ખેડૂત બિચારો ભલો માણસ, અરે બેન મારતો નહીં મારતો નહીં, જાઓ જાઓ જાઓ, લઈ જાઓ લઈ જાઓ. માં મને લઈ આવી અને ખેસ પાથરીને મને ખંખેર્યો. 1 કિલો તલ નીકળ્યા, 1 કિલો તલ નીકળ્યા. આ મારી પહેલી ચોરી. અને પહેલી ચોરી કોને કરાવી? માએ કરાવી. પછી તો બીજી, ત્રીજી, ચોથી, પાંચમી ગેંગમાં પડી ગયા, અને ગેંગમાં પડ્યા પછી નીકળાય નહીં. એટલે હવે હું આ સૂર્ય ચડું છું કે આ માના કારણે ચડું છું. તમે સમજી શકો છો?
આ માં કેટલા સારા સંસ્કાર નાખી શકે અને કેટલા ખોટા સંસ્કાર પણ. મારે ત્યાં એક એવી માં આવે છે, એના 2 છોકરા લઈને આવે, ચોકલેટ આપીએ ને બિસ્કિટ આપીએ, હો તને ચોકલેટ આપશે, હો તને બિસ્કિટ આપશે, હો તને પેંડો આપશે, હો પડ્યું હોય તો બધું આપીએ. અમારે તો ઇનકમિંગ ને આઉટ ગોઈંગ, આવે ને જાય, આવે ને જાય. એ ત્યાંથી એને શીખવાડતી હવે આવતાની સાથે જ ચોકલેટ ઉપર તૂટી. ને પગે લાગ, અરે પગે કોણ લાગે છે? સારા સંસ્કાર કહેવાય, ખોટા સંસ્કાર કહેવાય. એક માં એવી હોય કે આપણે ચોકલેટ આપીએ, બિસ્કિટ આપીએ, પૈસો આપે, છોકરું ના લે. આમ માની સામે જોવે અને માં એમ કે હા બેટા હો લે, હો બાપુ આપે પ્રસાદ છે, લે પછી લે. આ અંગત થવાનો, અંગત. રાવણની સભામાં પગ રોપવાનો અને પેલા બધા માટી પગા થવાના. આખી જિંદગી માટી પગા ફિસલાયા જ કરે. એટલે સજ્જનો, રાગ જેમ જરૂરી છે અને દૂર કરવો પણ જરૂરી છે, ચોંટવાનું, એવી રીતે દ્વેષનું પણ સમજવાનું. અને રાગ દ્વેષાભિમાન, અને છેવટ લખ્યું અભિનિવેશ છે ને, એક ગૌરવ, રાગ, અસ્મિતા, રાગ દ્વેષાભિનિવેશ તમને ખુમારી રહ્યા કરે. મેં શરૂઆતમાં કહ્યું, અભિનિવેશ એક ખુમારીની વાત. હું છું કંઈક એમ બોલો નહીં, પાછા બોલવામાં બહુ સારું બોલો, પણ અંદરથી તમને એક રહ્યા કરે. આ 5 ક્લેશ છે, એ 5 ક્લેશોનું હરણ કરનારી સીતા છે. ક્લેશહારિણી નતોહમ જાનકી રામ વલ્લભા. રાજેશ્વર મહાદેવ, નરેશ્વરી રમીલ ભારતી મહારાજ, સદગુરુ નમઃ પાર્વતી હર મહાદેવ. બધાને ખાસ સૂચના કે પહેલા વીરો બાપુના દર્શન કરે, ભાઈઓ ભક્તો